નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ભગત. છોટાઉદેપુરના નસવાડીની કન્યા શાળા પાછળ રહેતા બાબુભાઈ ભાટિયા નામના એક સ્થાનિકે રસ્તો બંધ થઈ જવાને કારણે પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર નસવાડી કન્યા શાળાની પાછળ અવરજવર માટે એક રસ્તો હતો, જે તંત્ર દ્વારા બંધ કરી દેવાતા બાબુભાઈ ભાટિયાએ આ રસ્તો ખુલ્લો કરવા માટે વારંવાર રજૂઆત કરી હતી. જો કે આનો કોઈ જ હલ ન નીકળતા આખરે સ્થાનિક બાબુભાઈ ભાટિયાએ જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગી જવાની કોશિશ કરી હતી. એની જગ્યાએ 4 ફૂટ કરી દીધો અને જે દિવાલ ખરી ને એ દિવાલની જોડેથી જ અમારો રસ્તો નીકળતો હતો. તો અહીંયા આગળ પાછી પાઇપલાઇનનું ગાયેલું તો રસ્તો તો આવતો થઈ ગયો. તો શું કહેતા હતા એ લોકો કે અમને સરકાર કે એવું રીતે અમારે કરવાનું. તમે કીધું મામલેદાર ટીડીઓ બધા આવ્યા હતા તો અમને 12 ફૂટ રસ્તો આવેલો છે કન્યા શાળાની પાછળ. પેટ્રોલ છોટી ગયા એ લોકોએ મન કાઢ્યું ના, એટલે બહુ સમજાય એ મોટા સાહેબોને, અને સાહેબો ના સમજ્યા ને પેલા જે માસ્તરો તે ના સમજ્યા. શું કહેતા હતા એ કે જે મળ્યું એટલામાં જ રહ્યું કે. અને મેં કીધું અમને મામલતદાર એમને આટલો બધો રસ્તો આપ્યો છે ને એકદમ હોકળો કઈ રીતે થઈ જાય મેં કીધું. અને આજ મેં કીધું દિવાલ તો આવતી નથી પેથી ઘડીએ. સ્થાનિક મજૂરોને આ ઘટનાની જાણ થતાં તેમણે બાબુભાઈ ભાટિયાને બચાવ્યા હતા અને વધુ સારવાર માટે નસવાડી દવાખાને પહોંચાડ્યા હતા. જો કે ત્યાં તેમની હાલત વધુ લથડતા બાબુભાઈ ભાટિયાને વધુ સારવાર માટે વડોદરા ખાતે લઈ જવાયા હતા. મને ખડકતો પછી અમે બચાયા, બિલ્ડિંગથી ઉપરથી નીચે આવ્યા, કેરોસીન નાખેલો પછી જાય આપણે એવું થયેલો સાહેબ. આ રસ્તાની કહેતો પણ આ રસ્તાની અમે કીધું સાહેબને જાણ કરો તમે, મારે માથે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.